ગુજરાતના હીરા ઉદ્યોગ છેલ્લા 2 વર્ષથી ખૂબ જ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે। અમારી માંગ છે કે હીરા ઉદ્યોગની અંદર એક સારું એવું આર્થિક પેકેજ આપીને આ ઉદ્યોગને ટકાવી રાખવામાં આવે। છેલ્લા 2 વર્ષની અંદર જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એનાથી 50 થી વધારે જેટલા રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે અને આ ઉદ્યોગનું આગામી દિવસોમાં શું થશે એ કોઈ ભવિષ્ય નિશ્ચિત નથી। એવા સમયમાં અમારી માંગ છે કે તમામ રત્ન કલાકારોને આગામી 6 મહિનાથી 1 વર્ષ માટે દર મહિને 10,000 જેટલી સન્માન રાશિ આપવામાં આવે। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરી એમનું કૌશલ્યવર્ધન અને સાથે સાથે એમના પરિવારોને મદદરૂપ થઈ શકાય એના માટેનું એક આયોગની રચના કરવામાં આવે। સાથે સાથે સુરતમાં પ્રોફેશનલ ટેક્સના રૂપે હીરા ઉદ્યોગ પાસેથી જે ટેક્સ વસૂલ કરવામાં આવે છે એ ટેક્સ નાબૂદ કરવામાં આવે। આવી તમામ માંગણીઓ સાથે એક આર્થિક પેકેજની માંગ સાથે આજે અમે સુરતના કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર પાઠવ્યું છે અને પ્રધાનમંત્રીશ્રી પાસે આ માંગણી મૂકી છે।